ને જ્યારે ભાજપના નેતાઓ એમના છોકરાઓ કે એમના સગા સંબંધીઓ પકડાય ને ત્યારે પેલી ચબરબંધી વાળી વ્યાખ્યા બદલાઈ જાય છે. જ્યાં સુધી બીજા કોઈ સામાન્ય પબ્લિક હોય કે બીજા હોય ત્યાં સુધી ચમરબંધીને નહીં છોડવાના, પણ ભાજપવાળા એ ચમરબંધીમાં નહીં આવતા, કારણ કે એમને તો ભાજપનો ટેગ લાગેલો છે. બાકી બીજાના વરઘોડા કાઢવાના, સરઘસ કાઢવાના, એમને રોડ ઉપર નચાવવાના, પેલા પગના તળિયા જામી ગયા હોય ને પછી રોડ ઉપર કેવો ડાન્સ કરે પેલા ડામરના રોડ ઉપર. ને અહીંયા તો રોડ જ નથી, તો કયા રોડ ઉપર સરઘસ કાઢશે? સાગર, આ જે પૈસા આવ્યા હશે એમાંથી કંઈ ગાડી આવી હશે, બંગલો આવ્યો હશે, કારણ કે મલાઈ છેલ્લે આવે તો ઘરે જ. બે દીકરા કિરણને એ બાપુજી પાસે જ આવતા હશે કે જાઓ બાપુજી 25 કરોડ ચેક કમ્પ્લીટ એવું કહેતા જ હશે. એટલે ફાધરને છાતી ફૂલાતી હશે કે વાહ ભાઈ વાહ, તમે તો મારાથી જોરદાર નીકળ્યા હો. એટલે પછી આમાં કેવું છે, હા, તો એ આખી જે ઘટના છે એમાં એ પૈસામાંથી આવેલી મિલકતો ઉપર બુલડોઝર ચાલશે અથવા ચાલવું જોઈએ? એટલે હમણાં મૃદુને મક્કમ મુખ્યમંત્રીને કોઈ સવાલ પૂછે તો પછી એવું કહેવાય કે એજન્ડા છે. આખા 71 કરોડનું કરી નાખ્યું તો એ એજન્ડા નથી. ત્યારે જ બુલડોઝરના બધા પેલા જે બુલડોઝરનો પાવડો હોય છે ને એના બધા પેલા સળિયા બધા તૂટી જાય, ત્યારે બુલડોઝર બધું બૂઠું થઈ જાય. પછી એ બુલડોઝર કામ નથી કરતું એ વખતે. મલાઈ ભલે બધે ગઈ હોય અને પેલું કદ્દુ કટેગા તો સબ મેં બટેગા, એટલે બધી વ્યવસ્થિત એની વહેંચણી વ્યવસ્થિત કરી દેવાની. એટલે પછી બુલડોઝરે બૂઠા થઈ જાય અને પછી મંત્રીઓએ ઘેર ચૂપ બેસે, વરઘોડાએ થતા બંધ થઈ જાય, તાત્કાલિક પેલા બેન્ડ વાજા બધા ઘેર જતા રહે રજા મૂકી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.